રામ રામ, જય માતાજી બધાને. સ્વાગત છે નવા વ્લોગમાં. કાલે અને આજ મારું થોડુંક નવું તમને લુક લાગતું હોય છે, એટલે તમને એ કહી દઉં કે અમારે જે ભાઈઓમાં ગમે તે અમે જે હોય અમે એથી મોટા ઓફ થઈ ગયા હોય ને, મોટા એક્સપાયર થઈ જાય, તો એથી નાના જે ભાઈઓ ગમે તે હોય ને એ બધાને મોસ કાઢી નાખવાની. એટલા માટે મેં પણ કાઢી નાખી, કારણ કે મારે શું થતા એ તમને હમણાં આગળ વાત કરું. પણ અત્યારે લગભગ બાપા 70 વર્ષની આજુબાજુ, બરાબર. તો એ એક્સપાયર થઈ જાય એટલા માટે આપણે બધાએ એથી નાના હોય ને બધાએ મોસું કાઢી નાખે, મોટા ભાઈ કાઢી નાખે. બાપાને એકને રાખવાનું રહે, કારણ કે બાપા એનાથી મોટા હોય ને એ પાછા રાખે, બરાબર. એટલે આ રીતનું હોય અમારે પરંપરા ઠેઠથી હાલી આવે. અને એટલે મારું નવું લુક તમને આજ લાગશે. કાંઈ બોલવામાં ફેર જાય તો માફ કરજો, બરાબર. કારણ કે આ તો જીભ છે, પછી અવરું બોલાઈ જાય તો સોરી બધાને, માફ કરજો ભૂલ થાય તો. અને વાત કરું કે મારે શું થતા, બરાબર. તો આપણે મારા જે દાદા હતા ને, આ જે ભીમા બાપા બે આ ઓટો આપણે કાયમ દેવા કરી. ભીમા બાપા મારા હગા દાદા, બરાબર. આપણા બાપા જે રહ્યા ને એના બાપા, મારા દાદા. એ ભીમા બાપાના ભાઈ હતા ને, એમના ભાઈ હતા અમીર બાપા, બરાબર. ભીમા બાપાના ભાઈ, ભીમા ભાઈ ને અમીર ભાઈ બે ભાઈ. તો એ અમીર બાપા હતા ને એના દીકરાના દીકરા, બરાબર. એટલે મારે આ દાદા થાય, એટલે એમના દાદાઓ એ મારે દાદા થાય. એટલે આ જે હતા ને બાપા એ મારે ભાઈ થાય, બરાબર. પણ હતા મોટી ઉંમરના, એટલે ઓફ થઈ ગયા. અને એટલા માટે અમે કાલે પછી વ્લોગ જે કાંઈ મોહને બનાવી છે, પણ અમે તે પછી નહોતા વ્લોગમાં આવ્યા. અને એટલો થોડો ઉતાર્યો, બરાબર. તો એટલા માટે આપણે આજે વ્લોગની શરૂઆત કરીને તમને કીધું વિગતવાર કહી દઉં કે મારે શું થતા હતા એ જે ઓફ થઈ જાય દાદા, બરાબર. તો મારે ભાઈ થતા હતા, પણ મોટી ઉંમરના હતા. તો ચાલો હવે વ્લોગ આગળ કન્ટિન્યુ કરું. જેવો બને ને એવો બનાવશું, બરાબર. થોડાક દી વ્લોગ જો કે ઓલા જેવા તો નહીં આવે, પણ કોશિશ કરશું જેવો બને ને એવો બનાવ્યું. કારણ કે અરે પાછા બાપા અમારે બીમાર લઈને આજ પાછું દવાખાને લઈ જવાના છે. તો દવાખાને લઈ જઈશું ને એવું બધું, એટલે પછી વ્લોગ કેવો બને કંઈ ખબર નહીં, પણ જોતા રહીજો તમે. રામ રામ, જય માતાજી બધાને. આપણે જો વ્લોગની શરૂઆત અમારા પપ્પાએ કરી દીધી હતી, પછી આપણે હવે આગળ બનાવશું જે બને એ. અમારા અંજી હોતા જો એ આવી છે. રામ રામ, જય માતાજી. જો પાડો તગડવા જાવ એ જાહેર ખાય હે અહીંયા ક્યાં જાહેર હતી? એ રે જો વાઢી નો લીધી, એ વાઠેલી થોડી ત્યાં નાખી હતી ને તો ઈ ખાય. એવું છે? એ તો ભલે ને ખાતો હોય. એટલે સવારમાં મોટા ને છોડ્યો એને, કારણ કે રોજ આપણે છોડી જ છીએ. એની બાજુ જો બધું અત્યારમાં તું એને એવું બધું છે. અહીંયા જો ઉકેડો આપણે ખાલી થઈ ગયો, એટલે ખાડો કેવડો મોટો થઈ ગયો. ને બાપાને જો આજ દુખતું છે, હમણાં મેં કઈસરા થોડાક બહુ દુખે બાપાને રહ્યું ને, એટલે એવું બધું છે. ને કસરવા જોઈએ કે, એટલે કસરવા પણ જોઈએ. એની બાજુ જો મારો અમે વાસીદું કરે છે. અંજી હોતા વગે અંજી આને ધ્યાન રાખજે. અમાર ભાઈ છે ને ગમે અહીંયા કરી જાય, જાહેરમાં કરી જાય ને ક્યારેક ઓઘો ખાવા માંડે છે. આમ જો ગોપી જો અમારે, બોલો ગોપીને અમારે હમણાં એને છોડતા નથી. કા બે ને છોડીને તો મજા બે જાહેરમાં કરી જાય ગમે અહીંયા. ને હમણાં એને તો આ પાડો હોતા કેમ કરે છે, રહ્યો ને ઓલ બકાલું આપણે નો રહ્યું આમ, હા એમાં કરી જાય છે. એક દી છોડશું પછી ક્યારેક ને નાખ દે એટલે ખીલે હાયલા રાખે. ક્યાં ઉપડા ઓગેટ નાખવા, ઓગેટ ને બગડી ગયેલી હોય ને, એટલે જો આટલી ઓગેટ નીકળી એક દિન. કાયમ આટલી આટલી નીકળે, અડધી ખાય ને અડધી, પણ નેણ પમાદાની બગડી જાય ને એટલે નક નો નીકળે. એવું છે? હા, નક બધી જાય ખાઈ જાય, હારી હારી ખાય આવી કાઢી નાખે. રાડા પછી લાગે એટલે આને અલગ નાખ દે ને હડી જાય, એટલે એ ખાતર થઈ જાય ને.
નાખી આવો હાલો. એમાં નાખી દે ખગામાં તો હળી જાય ને એ ખાતર જ થઈ જાય. અહીંયા નાખી આ બધા હમણાં તને નાખે ભાઈ ને હજી નાખ દે એકાદ બે કોરી એટલે થઈ જાય ને એમ હે ને હાઈ ક્લાસ મજાની કાંઈ વાત જ ન કરે. કાંઈ કટે જ નહીં એવી હે ને એટલું બાંધી જવું હે ને રામ રામ જય માતાજી બધાને. જાહેર વાત આવ્યા સારો વાત લીધો છે થોડા હાથ બી ગયો શરદી તરફ થઈ ગઈ કાલે રોઈ રહી બે સરકાર નહીં થોડું હતું પણ પાછા કાલ રોવાનું થાય ને રોવાનું થાય આ પડવા જાય અહીંયા પાછું નયા પાછું ઘીરે આવીને પાછા લુગડા બદલાવવા પડે બે ફેર નાય એટલે શરદી લુગડા ફૂલ થઈ ગઈ હાથ નહીં ઉપડે ભાઈ હમણાં ગામમાં ધક્કા ને એવું બધું ચાલુ જ રહેશે. આજે આવવાનું નથી ને કાલે ન થાય ને મંગળ બુધવાર 2 દિન હોય પછી જવાનું જ થાય છે બેન જવાનું થાય એકને નહીં કારણ કે બાન બાપા જઈ ન કે એટલે અમારે જવાનું વધારે થાય એટલે આપણે જ જવું પડે ભાઈનું જવું પડે. હા પછી ભાઈઓ રહે ને એટલે તો વારો હોય રોટલા ખાવાનો તો પછી વારો રોટલા કરવા જવું પડે એક દી જવાનું થાય આજકાલ તો લગભગ વારો આપણો આવે રંજાન આવશે આપણો આવશે તો જવાનું થાય છે ને રંજાન વારો હશે તો આપણે જવાનું થાય. હા વારામાં તો જવાનું થાય વારામાં આપણે રંજાન ને કાઢ્યા તેમાં નાની ગુજરી જાય તો આપણે ગયા તા લોકાય તે દીવડાની કાઢ્યા એટલે આજકાલ એનો હોય તો ભલે ને આપણો હોય તો ભલે આપણે જવાનું થાય છે ખાલી મત રાખ્યું છે ને આ મોહન આવો એક પારો બંધાવ હાલ તો મને જાહેર વાટે ને એટલે ગરમી પવન નથી ગરમી કાંઈ ખોકી એક પારો લેતી ને એક પારો લઈ લે ક્યારેક તો વાટી તો આ વટાતી જાય નકર પછી ઓલો ફપત ઘડીકમાં ફૂટી ગઈ. હા એ દાખો દી નાખા નાખે તો ફૂટી રહે ને મોહન પારો બંધ પણ ક્યારેક થોડોક ઢીલો રાખજે ખેંચે નહીં બહુ ખબર ન પડે અમારા મોહન ગાજુ કામ કરે દાંતરા બી લઈ લો નાના આંબાનું છેલ્લી રહે ને રાખી શું કે ક્યારેક વાટો આવવાનો ને ક્યારેક વાટો ન નક્કી જ ન હોય આપણે ક્યારેક ફૂકલ લઈ લો ક્યારેક લઈ બે દાંતરા લીધા ને ગામમાં અહીંયા જો રહેતા હોય બાજુમાં તો આ પોઝિશનમાં અત્યારે વિડીયો ન બનાવી એક હરખું ન આવે કારણ કે માણસોને બધું આવતું એટલા માટે આ તો જો કે વાડી અહીં છે એટલે વિડીયો જેવો બને એવો બનાવી નકર તો થોડાક દી આવ રજા જ રહી એવું થાય તો એવો બને એવો હકાર લેજો થોડાક દી બરાબર કારણ કે વાડીએ છે એટલે તો આટલો વિડીયો બનાવી શકીએ નકર તો ઠામું કોઈ ન બનાવી શકીએ 11 થવા આવ્યા ને ઘડીક કપ્પા વીણતા હતા એકવાર પોગાડ્યા ને પાછા લાવ્યા ને જો આટલું પૂરું થયું આજનું જ છે ને આ આજનું જ છે ને અત્યારે વીણું આખા સા ક્યાં પોગાડી કરતા પોગાડી એટલે આખો લીધો એટલે કરતો દોઢ લીધો મોન લઈ લે કોથરી 3 સાલ લીધા કમો 3 સાલ ઓલ કોથરી લેતો ઉડી જઈશ છોકરા તમારે ક્યાં જવાનું બાપાને દવાખાને બતાડી આવી બાપાને કહું કે તૈયાર થાવ લુગડા બુગડા બદલાવ પછી આવેલા જ બતાવવા જાય જો બાપાને હવે મનોભાઈ મારા પપ્પા બાપા એટલા જાય છે દવા પછી છેલ્લી ફેર કરવાની એટલે ફેર કરશે અને બિલ આપવાનું એટલે આપશે અને રિપોર્ટ ને એવું બધું કરશે વાગી ગયા 12:30 અને ભૂખ બહુ લાગી છે હાલો હું બપોરા કરી લઈ અને મારા પપ્પાની તો હજી
એ તો વાર લાગશે જે તો હમણાં જ ગયા છે એટલે પૂછતા નહીં હોય પોતી જ ગયા છે જે વાર લાગે ને રિપોર્ટ ને એવું બધું લખાવે તો વારો હજી આવવાના એટલે એવું બધું રહે ને એની બાજુ બપોરાની તૈયારી માંડા કરવા હાલો બપોરા માંડો કરવા ભૂખ લાગી તો 12:30 થયા ને ભૂખ લાગી ગઈ સવારમાં હે ને ખાવાનું થોડું નથી મજા આવી તે કીધું મોહ હાથ પાડ્યો તો હલો ખાઈ લે એ દવાખાના વાળાને વારો એટલે વાર લાગશે મોહન ને હજી ત્રણ ખાડો પૂર લે બા ઘડી ખમીને ખાય છે ઈ રેન રોટલો ઘડે બાપા હાટવી આવે ને ત્યારે જો બપોરો કરી લેશે હાલો બપોરો કરો એવી આવો અમે કરી લઈએ શાક તો જો આજ કીનું છે મમ્મી કોથમરી નાખી હે ને મગનું શાક કીધું આખા મગનું બનાવ્યું દાળ મગની મગની દાળ નહીં મગ આખા મગ જ છે દાળ જુદી એવું છે હા ભૈડા વાળા એટલે દાળ થઈ જાય આખા મગ એટલે આખા મગનું કહેવાય તમારે બે ભાઈ બહેનને ખાવાનું છે તો દઉં દીવો બીજું શું હોય કારણજી મગમાં મજા આવે બીજી દાળ નું હાલે એમ બસ ખોટું ના ના સાચું કાકો બીજું જો આપણે રોટલી છે રોટલો ની બાપા સાસ છે ટાટી જો જો આપણું શાક આવી ગયું છે એક ગ્લાસ મજાનું જો બાયા કોથમરી નાખીને બનાવ્યું છે કોથમરી હે ને જાજી લઈ લે પીઠે જતા ને આખું પૂર્યું લાવતા 10 રૂપિયાનું 10-20 રૂપિયાનું લખો ફરીદમાં મૂકી દે એટલે 2-3 દી હાલે અત્યારે પાછું મોંઘી ન હોય પાછી હમણાં પછી શિયાળો આવે વાંધો ન આવે હાલો હંધાય બપોરો કરવા તો 3 જણા હે ને 3 જણા બાકી છે હાલો બપોરો કરી લઈ આવે કરવો હોય તો ઈ આવો તમારે ફેમિલી 1:30 વાગી ગયો અને અત્યારે બે એવા દવા લઈને પાછા તો રિપોર્ટ કર્યા ને એક હૃદયનો 2-3 રિપોર્ટ કર્યા અને બાકી થોડીક દવા દેતી બીજી કઈ દવા દેતી નથી બીજી કઈ દવા ચાલુ છે એ જ ચાલુ રાખવાની અને જો બપોરા બીજા એક કરી લીધા હે હું બાપા બે બપોરામાં બાકી હે હવે કરેલી બપોરા અને આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરી તો પછી બીજો વ્લોગ બનાવવાનો એટલા માટે તો ચાલો મળી એક નવા વ્લોગમાં કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કહેજો કેવો વિડીયો લાગ્યો બરાબર તો ચાલો મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો